અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે શ્રી બેંગલુરુ સોસાયટીમાં 2 દિવસ પૂર્વ થયેલ ઘરફોડ ચોરીનું ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સિગલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડી ઘરફોડનો ગુનો શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષયરાજ નાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વ્હીકલ ચોરીના ગુનાઓ નિયંત્રણ લાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MP વાડા LCB ભરૂચ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મિલકત સંબંધિત વ્હીકલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ, જેથી LCBની વિવિધ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ, CCTV ફૂટેજ વગેરે પ્રયત્નોથી મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ હતું. તે દરમિયાન ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર VP મલ્હોત્રા, LCB ભરૂચ તથા તેઓની ટીમના માણસો અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કોસંબડી ગામની શ્રી બેંગલુરુ સોસાયટીમાં 2 દિવસ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીમાં કાપોદ્રા ગામના અયોધ્યાપુરમ ખાતે રહેતા જસવિંદરસિંહ, જસપાલસિંહ નાઓની સંડોવણી છે અને તે બંને પોતાના ઘરે હાજર છે, જેથી LCB ટીમ તાત્કાલિક કાપોદ્રા ગામે અયોધ્યાપુરમ ખાતે પહોંચી જઈ બંનેને શ્રી બેંગલુરુ સોસાયટી ઘરફોડ સંબંધિત પ્રાથમિક પૂછપરછ કરતા સ્પષ્ટ હકીકત જણાવેલ નહીં, જેથી બંનેને ઊંડાણપૂર્વકનું પૂછપરછ સારું અંકલેશ્વર LCB કચેરી ખાતે લાવી સઘન પૂછપરછ હાથ ધરતા બંને આરોપીઓ ભાગી પડેલ અને કેફિયત આપેલ કે 2-3 દિવસ અગાઉ વહેલી સવારે બંને હોન્ડા શાઇન મોટરસાઇકલ નંબર GJ16DQ2240ની લઈને ચોરી કરવા નીકળેલ હતા અને કોસંબડી નજીક એક બંધ મકાન મળતા લોખંડની ગ્રીલ અને લાકડાનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસી ઉપરના માળે તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબૂલાત કરેલ, જેથી બંને વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આ ડિટેક્શનની કામગીરી દરમિયાન આરોપી જસપાલ સોનુસિંહ નાઓએ પોલીસને કામગીરીમાં રૂકાવટ થાય તે ઉદ્દેશથી જાણી જોઈને અંકલેશ્વર LCB કચેરીમાં કાચનો ગુજરાત પોલીસના લોગા ઉપર હાથના મુક્કાઓ મારી તોડી નાખી પોતાના હાથમાં ઈજા કરેલ, જેથી તેના વિરુદ્ધ પોલીસ ફરજ રૂકાવટ તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.